સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી અને એ જ દરમિયાન ક્ષત્રિયો છે તે હવે ફરી એક વખત એક્ટિવ થયા છે અને ટકોર કરવામાં આવી છે તમામ ક્ષત્રિયોને ક્ષત્રિય આગેવાન દ્વારા કે અસ્મિતા આંદોલનને ભૂલી ન જતા। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। લોકસભાની ચૂંટણીમાં જે રીતે રાજકોટના જે સાંસદ છે પરસોત્તમ રૂપાલા તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચી અને પછી શરૂ થઈ અસ્મિતા આંદોલનની એ તૈયારી। અસ્મિતા આંદોલન છે ઠેક ઠેકાણે થયું, ક્યાંક એમને પ્રતિસાદ મળ્યો, ક્યાંક મિશ્ર પ્રતિસાદ મળ્યો અને ક્યાંક તે સાવ પાણીમાં બેસી ગયું। હવે ફરી એક વખત આ જ અસ્મિતા આંદોલનને ઉગ્ર બનાવવાની, યાદ કરાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે અને જે ક્ષત્રિય આગેવાન છે રવિરાજસિંહ ગોહિલ તેમણે ફરી એક વખત તમામ ક્ષત્રિયોને કહી દીધું છે કે અસ્મિતા આંદોલન તો ભૂલવાનું થતું જ નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવે છે, આપણે ભાજપને સાબિત કરીને બતાવીશું કે લોકસભામાં ભલે અમારું ન ચાલ્યું હોય પણ અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો અમે અમારું ચલાવીને જ રહીશું। પણ સવાલ એ છે કે એક વ્યક્તિ બોલવાથી, બે વ્યક્તિ બોલવાથી શું આ થશે? કારણ કે ક્ષત્રિયો હજારોની સંખ્યામાં છે અને જો બધા જ લોકો ભેગા થશે તો જ ક્યાંક એવું લાગશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિયોનો પાવર દેખાશે। જે રીતે લોકસભામાં તો જ્યારે વિસ્તાર મોટો હોય છે તો નથી દેખાતું, પરંતુ સ્થાનિક સ્વરાજની અંદર જે વિસ્તાર છે તે નાના નાના હોય છે, એટલે આ વખતે ભાજપને અચૂક ફટકો પડી શકે એમ છે। અને ફરી એક વખત જ્યારે આપણે સાંભળ્યું હતું કે એક ઓડિયો આપણે પણ એવો સાંભળ્યો હતો કે તમામ જે સંકલન સમિતિના સભ્યો છે તેમને પણ કહેવામાં આવ્યું છે કે તમારાથી ન થતું હોય તો મેદાન છોડી દો, પણ અમને લડવા દો। એટલે ફરી એક વખત હવે જ્યારે કોઈક વ્યક્તિ, જ્યારે આ ઓડિયો વાયરલ થયો હતો, કોઈ જ નામની પુષ્ટિ કરવામાં નથી આવી, એમ જ ક્ષત્રિય સમાજને ટકોર કરવામાં આવી હતી, પરંતુ અહીંયા તો જે રવિરાજસિંહ ગોહિલ છે તેમણે સમાજને ટકોર કરી દીધી છે કે આ વખતે તો સરકારની વિરુદ્ધમાં મતદાન કરવાનું જ છે। સૌથી પહેલા રવિરાજસિંહ ગોહિલને સાંભળીએ। મારા ક્ષત્રિય સમાજને એક વિનંતી, આપ સૌ અસ્મિતા આંદોલનને ભૂલી ન જતા, અસ્મિતાને લડાઈને ભૂલી ન જતા। હજી તો આપણી અસ્મિતાની લડાઈ ચાલુ છે અને અસ્મિતાનો યોગ્ય બદલો લેવાનો સમય આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। તાજેતરમાં ગુજરાતની અંદર અને એમાં પણ ખાસ કરીને જે વિસ્તારની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આ વિસ્તારની અંદર વસતા મારા ક્ષત્રિય સમાજના વડીલો, મારા યુવાન ભાઈઓ, મારા માતાઓ બહેનો, આપ અસ્મિતા આંદોલનને ભૂલી ન જતા। જેવી રીતે આપ સૌએ લોકસભાની ચૂંટણીમાં સમાજ હિતમાં અને સમાજ સાથે રહી અને સરકારના વિરુદ્ધમાં મતદાન કર્યું, તો એવી જ રીતના આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સમાજ હિતમાં આ સરકારના વિરુદ્ધમાં મતદાન કરવાનું છે। કારણ આજ દિન લગીન આપણા ક્ષત્રિય સમાજની એક પણ માંગ આ સરકારે સ્વીકાર કરી નથી અને અસ્મિતા આંદોલન અને અસ્મિતાનો યોગ્ય બદલો લેવાનો સમય આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। જે વિસ્તારમાં ચૂંટણી છે એ વિસ્તારની અંદર વસતા ક્ષત્રિય સમાજના હરેક વ્યક્તિ સ્વયંભૂ આ સમાજના આગેવાન છો, સમાજના વડીલો છો, તમારે પોતાએ તો સમાજ હિતમાં કાર્ય કરવાનું છે, પણ બીજા પાસે પણ સમાજનું શુભ કાર્ય આ સરકાર વિરુદ્ધનું મતદાન કરાવવાનું છે। જે વિસ્તારની અંદર ઇલેક્શન છે એ વિસ્તારની આજુબાજુના વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજના કોઈ વડીલ આગેવાન હોય, કોઈ યુવા આગેવાન હોય, કોઈ માતાઓ બહેનો આગેવાન હોય, તો એ વિસ્તારની અંદર આપ સમાજની મિટિંગ લેવા જશો તો સમાજ ઉપર આપનો ઋણ રહેશે। ખાસ કરીને અસ્મિતા આંદોલન આપણે ભૂલી જવાનું નથી। અસ્મિતાનો યોગ્ય બદલો લેવાનો સમય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આ વાત ક્ષત્રિય સમાજ ભૂલી ન જતા। ક્ષત્રિય સમાજ જો ફરી એક વખત ભેગો થશે, અસ્મિતા આંદોલન ફરી એક વખત સક્રિય થશે, તો હવે એ જોવાનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને કેટલો ફટકો પડે છે। આપણે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જોયું જ છે, ભાજપના કાર્યકર્તાઓ હોય છે, કોંગ્રેસમાં જોડાય છે, કોંગ્રેસના હોય છે, આમ આદમી પાર્ટીમાં જોડાય છે, ઘણા બધા એવા છે કે ભાજપના અડધા કાર્યકર્તાઓ છે તો આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ ગયા। વડોદરાના કરજણમાં સાબિત થયું, પછી આપણે જૂનાગઢના માંગરોળમાં જોયું કે ભાજપમાંથી આપમાં ગયા હોય। તો હવે એ જોવાનું છે કે અસ્મિતા આંદોલન આ વખતે થવાનું છે। ભાજપના કાર્યકર્તા ભલે કોઈ બીજા પક્ષ સાથે ન જોડાય, પણ આ વખતે જે એમના જ ક્ષત્રિયના એક આગેવાન છે શંકરસિંહ વાઘેલા, એ પોતાની નવી પાર્ટી લઈને આવ્યા છે, તો ક્યાંક ક્ષત્રિયો છે આ વખતે બાપુ સાથે પણ ભળી જાય। પણ હવે એ જોવાનું છે કે આખી ગરમાગરમીમાં ભાજપને કેટલો ફટકો પડવાનો છે। આમ તો સત્તાધારી પક્ષ છે એટલે એમને નાના મોટા કોઈ ફેરફારથી કંઈ ફરક નથી પડતો, પણ હવે એ જોવાનું છે કે જો શંકરસિંહ બાપુ ફરી એક વખત સક્રિય થયા અને જે ક્ષત્રિયોને પોતાની તરફ ખેંચ્યા તો ભાજપને જરૂરથી ફટકો પડશે। અને સાથે સાથે અમરેલીમાં આપણે જોયેલું છે કે પાટીદાર સમાજ પણ અત્યારે ઊંચો નીચો થઈ રહ્યો છે, તો હવે આ બધા જ સમાજ ક્ષત્રિય હોય કે પાટીદાર હોય, હવે એ જોવાનું છે કે ભાજપ આ વખતે કઈ રીતે બચે છે। અમારા અહેવાલને લઈને અને જે રીતે રવિરાજસિંહ ગોહિલે ક્ષત્રિયોને ટકોર કરી છે કે અસ્મિતા આંદોલનને ભૂલી ન જતા ફરી એક વખત સક્રિય કરવાનું છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।